અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી કાળજુ કંપાવી દેનારો અને કાયદાના રક્ષકોની આંખો ખોલી નાખનારો એક અત્યંત સનસનાટી ભર્યો અને ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેણે સમગ્ર અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ સમાજ સહિત લાખો ભારતીય પરિવારોને પ્રચંડ આક્રોશથી ભરી દીધા છે. અમેરિકાના મનાસાસ પાર્ક વિસ્તારમાં રહેતી એક માસૂમ નર્સ અને વહાલી માતા મમતા ભટ્ટની રહસ્યમય ગુમસુદગી એટલે કે ગુમ થવું અને ઘાતકી હત્યાના કેસમાં અત્યારે સરકારી વકીલો દ્વારા એક એવો ભયાનક ફોરેન્સિક ખુલાસો કરવામાં આવ્યો છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય રડી પડશે. ટ્રમ્પ સરકારના કાયદા સામે સવાલો ઊભા થશે. દોસ્તો, સરકારી વકીલોએ કોર્ટમાં રજૂ કરેલા નવા કાનૂની દસ્તાવેજો અનુસાર ફોરેન્સિક તપાસકર્તાઓને એક મોટી ઇલેક્ટ્રોનિક હેન્ડહેલ્ડ પાવર શો એટલે કે કરવત મશીન પરથી માણસના અસલી વાળના નાના ટુકડા, શંકાસ્પદ ફાઇબર્સ અને ઘણો કચરો મળી આવ્યો છે, જે આ આખા કેસમાં મમતાના પોતાના જ સગા પતિ નરેશ ભટ્ટ વિરુદ્ધ એક બહુ મોટો અને પાકો પુરાવો સાબિત થઈ શકે છે. સત્તાવાર અહેવાલો મુજબ તપાસકર્તાઓને તે લોખંડની કરવત પરથી 3 આખા માનવ વાળ અને 13 જેટલા વાળના ઝીણા ટુકડાઓ મળ્યા છે, જે વાળ ન્યુક્લિયર ડીએનએ ટેસ્ટ માટે એકદમ પરફેક્ટ હોવાનું એક્સપર્ટ્સ જણાવે છે અને તેને વધુ ઊંડી સાયન્ટિફિક લેબોરેટરી તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. જોકે આ નવા ટેસ્ટના ઓફિશિયલ પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આ નવી વિગતો તે તમામ ફોરેન્સિક પુરાવાઓની કડીઓને મજબૂત કરે છે, જે નરેશ ભટ્ટને પોતાની જ પત્નીની હત્યા અને તેને ગાયબ કરવા સાથે સીધી રીતે જોડે છે. મૂળ એશિયાઈ દીકરી મમતા ભટ્ટ, જે વ્યવસાયે એક નર્સ હતી અને એક માસૂમ બાળકની માતા હતી, તે ઓગસ્ટ 2024માં અચાનક ગાયબ થઈ ગઈ. ત્યારે તે પોતાની નોકરી પર ન પહોંચી અને પરિવાર તથા મિત્રો સાથે તેનો તમામ સંપર્ક તૂટી ગયો. ત્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ તપાસ શરૂ કરી અને આક્ષેપ કર્યો કે મમતા તેના પોતાના જ ઘરમાં બહુ ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી છે. આ કેસ આખા અમેરિકામાં એટલા માટે ચર્ચામાં અને સરકાર સામે સવાલ ઊભા કરે છે કારણ કે આજ દિન સુધી દોસ્તો મમતાની કોઈ લાશ કે તેની અસ્થિ પણ મળ્યા નથી અને લાશ વગર જ અમેરિકન પોલીસ માત્ર ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓ પર જ આખો કેસ ચલાવી રહી છે. પોલીસે નરેશ ભટ્ટ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર એટલે કે આયોજનબદ્ધ હત્યા કરવાનો, લાશને ગુપ્ત રીતે છુપાવવાનો અને મૃતદેહને અપવિત્ર કરવાનો અત્યંત ગંભીર ગુનો નોંધી તેને જેલમાં પૂર્યો છે. અગાઉની કોર્ટ કાર્યવાહીમાં એ પણ સાબિત થયું હતું કે તે કરવત મશીન પરથી લોહીના અસલી ડાઘ મળ્યા હતા અને ડીએનએ પ્રોફાઇલિંગ સાફ થયું હતું. તે લોહી મમતાનું જ હોવાની પૂરી શક્યતા છે, જ્યારે તેના પતિ નરેશ તેમની નાની દીકરીના ડીએનએ તે લોહી સાથે મેચ થયા નહોતા. આ સિવાય તેમના ઘરના બેડરૂમમાંથી લોહીના પુરાવા, સીસીટીવી ફૂટેજ, ડિજિટલ ડેટા અને નરેશ ભટ્ટના ઇન્ટરનેટ સર્ચના ચોંકાવનારા રેકોર્ડ મળ્યા છે, જેમાં મમતાના ગાયબ થવાના થોડા દિવસ પહેલા જ નરેશે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે પત્નીના મોત પછી બીજી વાર લગ્ન કેવી રીતે કરવા અને મરેલી પત્નીની આર્થિક જવાબદારીઓ શું હોય છે. એટલું જ નહીં, મમતા છેલ્લી વાર દેખાય તે પછી તરત જ નરેશે બજારમાંથી મોટું ચપ્પુ અને ક્લિનિંગ સપ્લાય એટલે કે લોહી સાફ કરવાનો સામાન પણ ખરીદ્યો હતો. નરેશ ભટ્ટ પોતાને નિર્દોષ જાહેર કરે છે અને તેની ઓફિશિયલ ટ્રાયલ ઓક્ટોબર 2026માં શરૂ થશે. પરંતુ આ આખી ઘટનાથી સવાલ એ થાય છે કે શું અમેરિકામાં વિદેશી મહિલાઓની સુરક્ષા રામ ભરોસે છે? દોસ્તો, તમારું શું કહેવું છે અને આ કેસમાં શું થઈ શકે તે પણ તમે કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સાથે આ વિડીયો દરેક ગુજરાતી, દરેક ભારતીયને મોકલજો, કારણ કે આવી રીતે ક્યારે ગાયબ થઈ જઈશું વિદેશમાં તે કોઈને પણ ખબર નહીં પડે.